ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના ગઢેચી ફાટક પર પીએમ બસ બંધ પડતા ટ્રાફિક જામ સર્જાયો, મુસાફરો હેરાન થયા। ભાવનગર શહેરના ગઢેચી ફાટક ખાતે આજે એક પીએમ બસ અચાનક બંધ પડી જતા ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। બસ ફાટક નજીક જ અટકી જવાથી બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે રોજિંદા મુસાફરો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો લાંબા સમય સુધી અટવાઈ રહ્યા હતા, જ્યારે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતા આસપાસના વિસ્તારમાં અવરજવર પણ પ્રભાવિત થઈ હતી। ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા બસને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ ધીમે ધીમે ટ્રાફિક પૂર્વવત બન્યો હતો। સદનસીબે આ દરમિયાન કોઈ ટ્રેન ફાટક પરથી પસાર થઈ ન હતી। જો તે સમયે ટ્રેન આવી હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ ન હતી। આ ઘટનાએ ગઢેચી ફાટક જેવા વ્યસ્ત વિસ્તારમાં તાત્કાલિક પ્રતિસાદ અને ટ્રાફિક વ્યવસ્થાપનની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર કરી છે। રિપોર્ટર ફિરોઝ સાલોત।